મારે તો એ હોતે કેવું છે, ઘણા લોકો પાછા બહુ વધારે પડતા ડાયા થઈ જાય છે ને, એ તકલીફ છે. અમે માતાજીને નથી માનતા. યમુનાજીના મમ્મીનું નામ શું છે? બરાબર છે બેન, બોલો. રાંદલમાં. તો તમે તેડો છો કે નહીં? યમુનાજીની મમ્મી તમારા ઘેરે આવે તો એનું સ્વાગત કરો કે નહીં? કરજો. એ રાંદલમાં છે, યમુનાજીના માતાજી છે. રાંદલમાંના બે દીકરા, એટલે એક દીકરો ને એક દીકરી. દીકરાનું નામ છે યમરાજા, દીકરીનું નામ છે યમુનાજી. એટલે આપણે વૈષ્ણવોએ હોતે રાંદલ તેડવામાં અભડાઈ ન જાતા. ગમે હું બધી જ વાત કરતો રહે, કારણ કે હું છે એવો વક્તા છું કે સમાજમાં જે ગ્રંથિ બંધાઈ ગઈ છે ને એ મારે કાઢવી છે. મને બહુ ગમે સાહેબ, તમે વૈષ્ણવ છો, સારું છે, હોવું જ જોઈએ આપણે. પણ એક ભગવાનને માનીએ ને બીજા ભગવાનની નિંદા કરીએ, એ ક્યાંનો ન્યાય વળી? એ ખોટું છે, એ નહીં કરવાનું. યમુનાજીના માતાનું નામ છે રાંદલમાં. આપણા ઘરે આવે તો એની પૂજા કરો, પૂજા કરો, પછી ધૂણવાનું નથી હો. પછી એ કેતો જા વારે. હવે તો બંધ થઈ ગયું, નકર રાંદલમાં તેડે આખી રાત રાખે રાંદલમાં, ખબર ને ઘણા લોકો. પછી રાંદલમાં ની સામે પાછા જુગાર રમતા હોય, કારણ કે રાતે જાગવું પડે ને લે. એટલે મુંબઈમાં સારું, સવાર રાંદલ તેડે ને બપોર વિસર્જન. રાતે જાગવાનું કઈ પ્રશ્ન જ નહીં, જુગાર રમવાનો. માતાજી એમ કહેતા, તારા ઘેરે ક્યાં આવી હું? તું તો મારી સામું જુગાર રમે છે. ધર્મના નામે દંભ કરતા હોય, પાપખંડ કરતા હોય, પાપ કરતા હોય, પરમાત્માની સેજય ગમતું નથી. તો રાસનો પ્રસાદ કોને મળ્યો? યમુનાજીને. યમુનાજીએ ઠાકોરજીને કીધું કે તમારો પહેલા પણ સ્પર્શ થયો અને અત્યારે તમારા વાઘા મળ્યા છે, હવે હું કાયમ માટે. જો ભગવાનના વાઘા યમુનાજીએ પહેર્યા ને પછી કોઈ દી ચેન્જ કર્યા નથી. ભગવાનના વાઘા કોઈ દી મેલા થતા, ભગવાનની માળા પણ કોઈ દી કરમાતી. તમને ખબર છે ભગવાન આવે એનું ચિહ્ન શું? તમને કોઈને ખબર છે? આ ભગવાન છે ખબર કેમ પડે? ભગવાન આવે ને તો એનો પડછાયો કોઈ દી ન પડે. હા, મહાભારતમાં લખેલું, ભગવાનનો પડછાયો કોઈ દી ન હોય. બીજું, ભગવાન આવે ને તો ભગવાનની આજુબાજુમાં છે ને થોડીક સુગંધ હોય. ભગવાનની આજુબાજુમાં સુગંધ હોય. બીજું, ભગવાનની આંખ જે છે ને એ હંમેશા આ બાજુથી આમ મોટી હોય. જાણે એવું લાગે નાવ હોય અને નાવમાં આપણે બેસી અને ભવસાગરના આ બાજુથી. ભગવાનની આંખ તમે જો આમ નાવ જેવી છે, લાંબી છે. અને સૌથી વધારે મહત્વનું, ભગવાન આવે કેમ ખબર પડે? તો કે આજુબાજુનું વાતાવરણ છે ને એકદમ પ્રફુલ્લિત થઈ જાય. આ રામ મંદિર બનતું હતું, તમને ખબર છે ત્યારે વાતાવરણ કેવું થઈ ગયું હતું હિન્દુસ્તાનનું? તમે કોઈ મહેસૂસ કર્યું હતું? યસ નો? નતું કર્યું? ઓય બા, ધક્કો થયો તો નાસિકમાં. રામ મંદિર બન્યું ને જ્યારે હિન્દુસ્તાનમાં, ત્યારે આખું વાતાવરણ ભારતનું પવિત્ર થઈ ગયું હતું. જ્યાં જો ત્યાં પોઝિટિવિટી, પોઝિટિવિટી, ઓનલી પોઝિટિવિટી. કેમ? તો કે એક સાથે બધાએ રામ 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 બોલવા લાગ્યા. અને એક સાથે કોઈ પણ નામનો સતત ગુંજારો થાય ને એનું અસ્તિત્વ ઉપર અસર થાય ને થાય જ. અરે સાહેબ, 7 દિવસ સુધી આપણે કથા સાંભળી, જો ઈમાનદારીથી સાંભળી હોય તો આપણા મનમાં હોતે કાંઈક તો અસર થઈ જ હોય. પણ હું એવો માણસ છું, મને એમ ગમે કે આ હોતે કરો ને ઓલો એન્જોય હોતે કરો, બે કરો. કારણ કે આપણે અહીંયા ધક્કો ખાવા નથી આવ્યા. ઉપર જઈને ભગવાનને કેવું છે, ભગવાન આપણે જલસા કરીને આવ્યા છો. ભગવાન કે પાછો જાય, એકવાર હજી આટો મારી કાંદિવલીમાં જ જાજે, કારણ કે ન્યા જ મહાવીર નગર છે.